તમારું? મારું નામ મનીષભાઈ વડેરિયા છે. હા મનીષભાઈ, આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીને લઈને રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કઈ પ્રકારનું આયોજન છે, કયા કયા રૂટ ઉપરથી નીકળશે? આ અમારે રામલીલાનો મહોત્સવનો કાર્યક્રમ રાખ્યો હતો. 9 દિવસ સુધી અમે રામ ભગવાનનો પંડાલ કિશનપરા ચોક ખાતે રાખેલો હતો, જે અમે નવો પ્રયોગ કરેલ છે. અને લોકો જેમ ગણેશ પંડાલ કરે છે 11 દિવસથી, તો 9 દિવસનો પંડાલ અલગ અલગ સંસ્થાઓના મંડળો કરે એવી ભાવનાથી કરેલ છે. જે આવતા વર્ષોમાં તમને કાર્યક્રમ તમને રાજકોટના કયા કયા માર્ગો ઉપર નીકળશે? અમારી રથયાત્રા રાજકોટના કિશનપરા ચોકથી શરૂ થઈ અને જિલ્લા પંચાયત ચોક થઈ અને ફુલસાબ ચોક થઈને આપણે પંચનાથ બધી પૂર્ણાહુતિ કરશું. અને આ મહાઆરતીનું આયોજન રાખેલ છે. કેટલા વાહનો છે અને કેટલા લોકો જોડાયા છે? અત્યારે અંદાજે 200થી વધારે લોકો જોડાયેલા છે અને 50 વ્હીકલો અને પ્લસ 2 વ્હીલરો અલગથી પણ છે જોડાયેલા છે. દર વખત કરતા આ વખતે કઈ વિશેષ કાર્યક્રમ? અમે લોકો પાલખી યાત્રા કરીને એક જ પાલખી રાખતા હોય છે, એમ બદલે આ વખતે વ્હીકલો વધારી અને રથયાત્રાનું સ્વરૂપ આપેલ છે.